આપની સાથે હું છું શિવાની। તમે ઘરમાંથી કચરો બહાર ફેંક્યા પછી ભૂલી જતા હશો, પણ એ કચરાનું શું થાય છે એ જાણશો તો અચંબામાં પડી જશો। આપને જાણીને નવાઈ લાગશે કે તમારા શહેરની રાજકોટ મહાનગરપાલિકા તો કચરા કૌભાંડના આક્ષેપોમાં ઘેરાઈ છે। એક આરટીઆઈ થઈ અને એક પછી એક જે મુદ્દા ઉજાગર થયા છે, જે રાજકોટ કોર્પોરેશનની ફિકર વધારે તેવા છે। કચરા નિકાલની કામગીરીમાં કૌભાંડ। ગ્રીન ગુજરાત અને સ્વચ્છ રાજકોટ કરવાની વાતોની વચ્ચે નાકરાવાડીમાં કે જે કચરાના ઢગલાઓ છે તેમાં કચરાના નિકાલને લઈને વિસંગતતાઓ છે તે જોવા મળી છે। રાજકોટ મહાનગરપાલિકા કરે છે પૈસાનો ધુમાડો, આરટીઆઈમાં પૂછ્યા બેધક સવાલ। સ્વચ્છતા મામલે ફરી આરએમસીની કામગીરી શંકાના ઘેરામાં છે, જેમાં નાકરાવાડી ડમ્પિંગ સાઇટમાં કચરાના નિકાલને લઈને ઉઠ્યા છે સવાલ। એક આરટીઆઈમાં સામે આવ્યા છે ચોંકાવનારા ખુલાસા। મૂળ મુદ્દો એ થાય છે કે જો તમે 10 લાખ ટન જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કયો છો તો 10 લાખથી વધારે કોન્ટ્રાક્ટ આપવાનો કોઈ સવાલ નથી થતો, તો પછી 16.5 લાખ ટન કચરાનો કોન્ટ્રાક્ટ કેવી રીતે આપવામાં આવેલો? અને બીજું કે તમે આશરે 50 કરોડ રૂપિયાની પાછળ ખર્ચાણા છે, તો 50 કરોડ ખર્ચાયા પછી પણ સ્થાનિકે જે પર્યાવરણના અને જે પ્રદૂષણના સવાલો જે છે એ ઘટવા જોઈએ, એની બદલે સવાલો તો વધે છે, કારણ કે ત્યાં કોઈ પ્રોસેસિંગ થતું નથી અને સ્ટીલ કચરો તો યથાવત સ્થિતિમાં જ છે। આરએમસીએ વર્ષ 2019માં 16.5 લાખ મેટ્રિક ટન કચરાના નિકાલ માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો। 10 લાખ મેટ્રિક ટન કચરા માટે 16 લાખ મેટ્રિક ટનનો કોન્ટ્રાક્ટ કેવી રીતે અપાયો તેને લઈને પણ અનેક સવાલ છે। તો કચરાના ખડકલાને લીધે લોકો પીવાના પ્રદૂષિત પાણી તેમજ આરોગ્યની સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા છે। તો આરએમસીની કામગીરી સામે ઉઠેલા સવાલો બાદ મેયર નયના પેઢડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। ધીમે ધીમે આનો નિકાલ થતો હોય છે। આ કામ આપણે 3 એજન્સીને આપેલું હતું, એને પેનલ્ટી પણ લગાવેલી છે। જે એજન્સીએ ધીમું કામ કર્યું છે એને આપણે પેનલ્ટી પણ આપેલી છે। 1 અને 2 ફેઝનું કામ છે એ થઈ ગયું છે। 3જા ફેઝની અંદર આ કામ છે આપણે પૂર્ણ કરવાનું એજન્સીને પણ આપણે નોટિસો આપેલી છે કે ઝડપથી આ કામ છે એ પૂરું કરે। એજન્સી રાજમાં ચાલતા અણઘડ વહીવટનો નમૂનો ખુદ મેયર મેડમે પેશ કરી દીધો છે। કામ મેળવવા માટે તત્પર રહેતી એજન્સીઓ વગથી કામના કોન્ટ્રાક્ટ તો મેળવી લે છે, પણ કામ મેળવ્યા પછી કોણ પૂછે છે? એવી જ સ્થિતિ રાજકોટ મનપામાં પણ થઈ છે। રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, TV9।